જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વિખ્યાત નખી લેકમાં પાણીના સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તો અન્ય નાના મોટા જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે। અર્બુદાચલના પર્વતોએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। લોકો ખડખડ વહેતા ઝરણા અને વાદળોના મનમોહક નજારા અને સુંદરતાનો આનંદ માણી અભિભૂત થઈ રહ્યા છે। પર્યટકોનું કહેવું છે કે માઉન્ટ આબુ ફરવાનો ખરો આનંદ ફક્ત ચોમાસામાં જ આવે છે। વરસાદની સિઝનમાં અર્બુદાચલના પર્વતોએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા મનોહર દ્રશ્યો જોવા મળે છે। માઉન્ટ આબુથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। માઉન્ટ આબુમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પ્રકૃતિ પણ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પ્રવાસીઓની પણ મોટી સંખ્યામાં આવક નોંધાઈ રહી છે। વિખ્યાત નખી લેકમાં પાણીના સ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, તો અન્ય નાના મોટા જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે। અર્બુદાચલના પર્વતોએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ખડખડ વહેતા ઝરણા અને ધોધ અહીંયા જોવા મળી રહ્યા છે, તો મનમોહક આ નજારા સાથે પ્રકૃતિનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। बहुत अच्छी बारिश हो रही है, मौसम बहुत ही अच्छा है। माउंट आबू में जरूर आइए। आप इस मौसम में आए, इससे पहले कभी माउंट आबू आए हैं? पहले भी आए थे पर तब बारिश नहीं हो रही। माउंट आबू एंजॉय कर रहे हैं बहुत enjoy कर रहे हैं। सुबह सुबह चाय की चुस्की के साथ कॉफी चाय और समोसा एंजॉय कर रहे हैं।